હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે ફરી આપણે મળીએ છીએ એક્સરે યુટ્યુબ ચેનલ પર. હું જયદીપ સર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. રાઈટ, ચલો મિત્રો, તો આજે અગેન એક સરસ મજાના તમને લોકોને ખૂબ જ ઉપયોગમાં આવે એવા 12th સાયન્સ ઓરિએન્ટેડ આપણે એક સરસ મજાનો લેક્ચર છે. એ એક ટોપિક છે એ ડિસાઈડ કરેલો છે. તો જે સીબીએસસી, રાઈટ, નીટ અને જેડબલઈ આ ત્રણેમાં ખૂબ જ ઉપયોગી એવો ટોપિક આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. બરાબર મિત્રો? તો આઈ હોપ કે તમે બધા વેલ પ્રિપેર્ડ અને તૈયાર હશો. આપણે આની પહેલાં ખૂબ જ અગત્યના એવા ટોપિક છે એ મેં તમને સમજાવેલા. બરાબર છે? તો આજે એક અગેન ખૂબ સરળ ભાષામાં તમને આમ એક ટોપિક છે એ સરળતાથી સમજાઈ જાય એવી ટ્રાય કરવાનો છું. ઓકે મિત્રો? તો આઈ હોપ કે તમે બધા જ સ્ક્રીન સામે બેસી ગયા હશો. સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે આખો ટોપિક છે એ તમને સમજાવવાનો છું, સમજવાની ટ્રાય કરવાની છે. એ પહેલાં મિત્રો અગેઇન આઈ રિક્વેસ્ટ, પહેલાં આપણી ચેનલ છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા ઘણા વિડીયો મૂકવાની મોટિવેશન છે એ મળી રહે. રાઈટ? ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ કેમિસ્ટ્રી. ઓકે, અને આ જે છે એ ખૂબ સરળ ભાષામાં આજનો ટોપિક છે એ સમજાવવાનો છું. તો ટોપિક છે એનું નામ યસ વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા કે જે તમારે આમ જુઓ તો જીઓસી અને આમ જુઓ તો 12થની અંદર હેલો આલ્કેન હેલોએરિન, હેલો આલ્કેન હેલોએરિન એમાં પણ અગત્યનું અને ખૂબ જ કામનો એવો ટોપિક છે એ આજે ભણવાના છીએ. રાઈટ? તો તમારા 12થની ટેક્સ્ટ બુકમાં હેલો આલ્કેન હેલોએરિન ચેપ્ટર જે છે એ આપેલું છે. બરાબર છે? અને આઈ હોપ કે આ ડ્યુરેશન દરમિયાન તમે લોકોએ હેલો આલ્કેન એરિન ચેપ્ટર છે એ ભણી ગયા હશો. હવે તમને લોકોને આ સરળ ભાષામાં વિલોપન પ્રક્રિયા શું છે, એના ટાઈપ કેટલા છે, બરાબર છે, એની ડિટેલ્સમાં વિસ્તૃત સમજણ છે એ તમને લોકોને આપવાનો છું. તો એક એક માહિતી જે તમને લોકોને આપું એ તમે નોંધ કરતા જજો. જ્યાં જરૂર લાગે ત્યાં સ્ક્રીનશોટ લેતા જજો. બરાબર છે? તો આપણે લેટ સ્ટાર્ટ વિથ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, દેટ ઇઝ વોટ એલિમિનેશન રિએક્શન. આ જે પ્રક્રિયા છે એને આપણે એલિમિનેશન એટલે કે વિલોપન, અંગ્રેજીમાં આપણે એલિમિનેશન કહીશું. વિલોપન પ્રક્રિયા જે છે એ સ્ટડી કરવાના છીએ. તો આઈ હોપ કે તમે બધા બુક સાથે હવે સામે બેસી ગયા હશો. અને લેટ અસ સ્ટાર્ટ વિથ વેરી નાઇસ કોન્સેપ્ટ એલિમિનેશન રિએક્શન. બરાબર છે? તો હું અહીંયા એ પણ દર્શાવી દઉં છું કે આપણે આજે ભણવાના છીએ એલિમિનેશન રિએક્શન. ઓકે, હવે સૌથી પહેલાં આ એલિમિનેશન રિએક્શન છે એના જેવો ટોપિક છે એ તમે સ્ટડી કરેલો છે. બરાબર છે? આ વિલોપન પ્રક્રિયા છે. આની પહેલાં તમે સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા છે એ તમે ભણેલા હશો. અને ઇનકેસ જો તમે ન ભણેલા હો તો એનો વિડીયો જે છે એ હું અપલોડ કરીશ. ઓકે, તો એ જે વિસ્થાપન પ્રક્રિયા હતી એને આપણે એસેન રિએક્શન એવું કહીશું. એના ટાઈપ્સ છે એ પણ આપણે જોઈશું. ઓકે, તો
તો ફર્સ્ટ વી વિલ સ્ટાર્ટ વિથ એલિમિનેશન રિએક્શન, કે જે ખૂબ જ અગત્યનો JEE અને નીટના સ્ટુડન્ટ માટે ખૂબ જ અગત્યનો એવો ટોપિક છે. તો સૌથી પહેલાં એલિમિનેશન છે એની ટાઈપ્સ છે એ આપણે જોઈશું, રાઈટ. તો પહેલાં અહીંયા હું એક ચાર્ટ દ્વારા સમજાવવાની ટ્રાય કરું છું કે વિલોપન, રાઈટ, વિલોપન પ્રક્રિયા છે એના બે ટાઈપ છે. પહેલું જે છે એને આપણે આલ્ફા વિલોપન પ્રક્રિયા કહીશું, અને બીજું જે છે એને આપણે બીટા વિલોપન પ્રક્રિયા કહીશું. ગોટ ધીસ પોઈન્ટ? જો હવે સરળ ભાષામાં આખો વિલોપન પ્રક્રિયા સમજાવવાનો ટોપિક સ્ટાર્ટ થઈ ગયો છે. બે ટાઈપની વિલોપન પ્રક્રિયા છે એ આપણે આજે જોવાના છીએ. એમાં પહેલી છે એ આલ્ફા વિલોપન છે અને બીજી જે છે એ બીટા વિલોપન પ્રક્રિયા છે, રાઈટ. તો આલ્ફા વિલોપન છે એ ને આપણે બીજી લેંગ્વેજમાં કહેવું હોય અથવા બીજી રીતે કહેવું હોય તો એને આપણે 1,1 વિલોપન પણ કહીશું. હવે એના પાછળનું રીઝન 1,1 વિલોપન, એના પાછળનું રીઝન જે છે એ તમને લોકોને હું સમજાવવાનો છું, રાઈટ. અને બીટા વિલોપન છે એને આપણે 1,2 વિલોપન, રાઈટ, આવું કહીશું. ઓકે, તો સૌથી પહેલાં વિલોપન પ્રક્રિયાના બે પ્રકાર આપણે જોવાના છે. એક છે આલ્ફા વિલોપન અને બીજું છે બીટા વિલોપન, રાઈટ. જે વસ્તુ તમને યોગ્ય લાગે, બરાબર છે, સાવ સરળ ભાષામાં સમજાવું છું જેથી કરીને પછી કંઈ તમને લોકોને પ્રોબ્લેમ ન થાય. એટલે જે જગ્યાએ તમને નોંધ કરવાનું યોગ્ય લાગે ત્યાં નોંધ કરતા જજો, બરાબર છે. એટલે 1,1 વિલોપન પ્રક્રિયા અને 1,2 વિલોપન પ્રક્રિયા, જેને આપણે આલ્ફા વિલોપન અને બીટા વિલોપન, આપણે એને અંગ્રેજીમાં એલિમિનેશન રિએક્શન કહીશું, રાઈટ. ઓકે, હવે આલ્ફા વિલોપન અને બીટા વિલોપન જે છે એમાં સૌથી પહેલાં આલ્ફા વિલોપન પ્રક્રિયા જે છે જેને આપણે 1,1 વિલોપન કીધું, બરાબર છે, એ સમજવાના છીએ. તો લેટ અસ સ્ટાર્ટ કે આપણે પહેલી જે પ્રક્રિયા છે એ સમજવાના છીએ આલ્ફા વિલોપન પ્રક્રિયા, બરાબર છે. ઓકે, તો આલ્ફા વિલોપન પ્રક્રિયા છે એ ઉદાહરણ સાથે પહેલાં સમજવાની ટ્રાય કરીએ. ઓકે, let us start alpha વિલોપન પ્રક્રિયા. ઓકે, હવે જુઓ, આલ્ફા વિલોપન પ્રક્રિયા છે એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવવાની ટ્રાય કરું કે દાખલા તરીકે આપણી પાસે ક્લોરોફોર્મ છે, રાઈટ. ક્લોરોફોર્મનું સૂત્ર તમને લોકોને આવડે છે, CHCl3. દાખલા તરીકે આપણી પાસે ક્લોરોફોર્મ છે CHCl3. તો જુઓ તમે, CHCl3 આ ક્લોરોફોર્મ છે, બરાબર. હવે આલ્ફા વિલોપન પ્રક્રિયા છે અને બીજું આપણે નામ આપેલું છે એ તમને ખબર છે, 1,1 વિલોપન પ્રક્રિયા. હવે આ ક્લોરોફોર્મ જે છે એ જ્યારે KOH સાથે રિએક્શન કરશે, KOH સાથે, ઓકે, એટ ધેટ ટાઈમ એક જ કાર્બન પરથી હું જે વસ્તુ કહું એ બરાબર યાદ રાખજો, સમજજો. એક જ કાર્બન પરથી બે પરમાણુઓ જે છે એનું વિલોપન થવાનું છે, બરાબર છે.
અને એ બે પરમાણુઓ એક જ કાર્બન પરથી રિમૂવ થતા હોવાથી આ પ્રક્રિયા જે છે એને આલ્ફા વિલોપન અથવા 1,1 ખૂબ સરળ લેંગ્વેજમાં આખી પ્રક્રિયા સમજાવી રહ્યો છું, રાઈટ. એટલે ખાસ છોકરાઓ ધ્યાન રાખજો, એક જ કાર્બન પરથી બે પરમાણુઓ જે છે એનું વિલોપન થવાનું છે, એટલા માટે આ પ્રક્રિયા છે એને 1,1 વિલોપન અથવા તો આલ્ફા કાર્બન પરથી રિમૂવ થવાનું છે, એટલે આપણે એને આલ્ફા વિલોપન પ્રક્રિયા કહીએ છીએ. થોડાક સમય પહેલાં આ પ્રક્રિયામાંથી જે નિપજ મળે છે એને ઓરિએન્ટેડ એક નેમ રિએક્શનનું ઇન્ટરમીડિયેટ બનતો હતો, એટલે એ પૂછાયેલો હતો. એટલે જો તમારી પાસે આ પ્રક્રિયાની પૂરેપૂરી માહિતી હોય તો તમે એવા ક્વેશ્ચનનો સિમ્પલી આન્સર આપી શકો છો, રાઈટ મિત્રો. તો હવે આપણે બેક ટુ ધ ટોપિક કે ભાઈ ક્લોરોફોર્મ છે એમાં એની KOH સાથે આપણે પ્રક્રિયા કરશું, એટલે બહુ સરળ રીતે અહીંયા આપણી પાસે એક કમ્પાઉન્ડ છે એ ફોર્મ થવાનો છે. કઈ રીતે ફોર્મ થવાનો છે એ સમજાવું તમને. તો તમે લોકો જુઓ, જ્યારે આપણે અહીંયા જે પ્રક્રિયા થવાની છે એમાં KOHનો ઉપયોગ કરીએ છીએ. હવે KOH છે એમાંથી OH માઇનસ જે છે એ જનરેટ થશે. એ OH માઇનસ છે એ આ જે ક્લોરોફોર્મ છે એના હાઇડ્રોજનને પોતાની સાથે ખેંચી જશે, રાઈટ. હું જે બોલું છું એ વસ્તુ તમને લોકોને સમજાવી જોઈએ, પોતાની સાથે ખેંચી જશે. ઓકે, એટલે આ જે હાઇડ્રોજન છે એ H+ના ફોર્મમાં રિમૂવ થશે. કોની સાથે જોડાઈ જશે? OH સાથે. ઓકે, એટલે એક જે છે એ H2O છે એ રિમૂવ થઈ ગયું. હવે મિત્રો બીજી વસ્તુ કે આ KOH જે છે એની અંદર હજી એક K+ છે. એની સાથે આ જે 3 ક્લોરીન છે ક્લોરોફોર્મમાંના, એમાંથી એક ક્લોરીન છે એ એક ક્લોરીન છે એ રિમૂવ થશે. એટલે અહીંયા એ એક ક્લોરીન છે એ રિમૂવ થશે આ K સાથે, એટલે KCl છે એ પણ H2O અને KCl આ બંને વસ્તુ છે એ રિમૂવ થશે. હવે જો ખૂબ અગત્યની બાબત કે પ્રોડક્ટ કઈ મળશે, તો તમે લોકો જુઓ, ક્લોરીન જે છે એ અહીંયાથી રિમૂવ થશે, હાઇડ્રોજન છે એ H+ના ફોર્મમાં રિમૂવ થશે, એટલે અહીંયા એના બોન્ડના ઇલેક્ટ્રોન છે એ મૂકતો જશે, રાઈટ. એટલે આપણે હવે જે અહીંયા પ્રોડક્ટ મળશે એ આ કાર્બન છે એની સાથે આ પરમેનન્ટ 2 ક્લોરીન છે, ઉપરાંત આ હાઇડ્રોજન એના બંધના ઇલેક્ટ્રોન મૂકીને ગયેલું છે, બરાબર છે. એટલે હવે જે આપણી પ્રોડક્ટ બનવાની છે એ કંઈક આવી બનશે. જુઓ મિત્રો, આ 2 Cl છે એને હું અહીંયા દેખાડું છું, રાઈટ. અને આ જે H+ના ફોર્મમાં ગયેલો છે એટલે 2 ઇલેક્ટ્રોન એના પડ્યા હશે, બરાબર છે. તો આ જે કમ્પાઉન્ડ ફોર્મ થાય છે મિત્રો એને ડાયક્લોરો. યસ, હવે આ જે કમ્પાઉન્ડ ફોર્મ થયો ને કે જે કાર્બન છે એની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, આપણે એવું કહી શકીએ કે લોન પેર છે, બરાબર. તો આ ડાયક્લોરોકાર્બિન એનું ફોર્મેશન થશે. હવે આ કાર્બિન તમે લોકો 11th સ્ટાન્ડર્ડમાં કેટલાક કમ્પાઉન્ડ છે એનો અભ્યાસ કરેલો છે. દાખલા તરીકે તમે લોકો એવું ભણેલા છો કે કાર્બ કેટાયન મુક્ત મૂલક, કાર્બેનાયન, રાઈટ. આ ઉપરાંત તમે લોકો કાર્બિન, નાઇટ્રીન આનો અભ્યાસ છે એ કરેલો છે. તો આ ડાયક્લોરોકાર્બિન છે એ ફોર્મ થાય, બરાબર છે, આલ્ફા વિલોપનના અંતે. જ્યારે તમે ક્લોરોફોર્મ છે એની KOH સાથે પ્રક્રિયા કરો એ આલ્ફા વિલોપન પ્રક્રિયા એટલે કે 1,1 વિલોપન. ખાસ યાદ રાખજો મિત્રો, એક જ કાર્બન પરથી H અને Cl 2 વસ્તુનું વિલોપન થાય છે, રાઈટ. વિલોપન મીન્સ વોટ, યુ નો દેટ, અદ્રશ્ય થઈ જવું, ઓકે, એ વયા જાય છે, વિલોપ થઈ જાય છે, ઓકે.
ધેટ મીન્સ યુ ગેટ ડાયક્લોરોકાર્બન, કે જે આલ્ફા વિલોપન પ્રક્રિયા છે એ દર્શાવે છે. ઓકે, તો મેં તમને લોકોને આની મિકેનિઝમ સાથે પહેલો પોઈન્ટ જે છે એ સમજાવવાની ટ્રાય કરેલી છે. બરાબર છે. તો આલ્ફા વિલોપન પૂરતું તમે લોકો આટલી માહિતી સરખી રીતે સરળતાથી સમજી ગયેલા હશો. ઓકે, તો જો સમજી ગયેલા હોય તો અગેન લાઈક આપી અને પછી હવે આપણે નેક્સ્ટ ટોપિક છે આમાં ને આમાં તે આપણે જોયેલું કે ભાઈ જો બીજો એક પ્રકાર છે એ બીટા વિલોપન છે. બરાબર છે. ઓકે, તો એને હવે આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છીએ. તો લેટ અસ સ્ટાર્ટ નેક્સ્ટ ટોપિક આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, તો હવે એના માટે આપણે બીટા વિલોપન પ્રક્રિયા છે એને ઓરિએન્ટેડ આપણે પ્રિપરેશન છે એ કરીએ અને જોઈએ. હવે આના માટે હું એવો પણ શબ્દ વાપરી શકું છું. જો સૌથી પ્રથમ છે બીટા વિલોપન એવું દર્શાવું છું. બરાબર છે. બીટા વિલોપન ઓકે, અથવા એક એવો પણ વર્ડ હું વાપરી શકું છું, રાઈટ, કે જેને આપણે આલ્ફા બીટા વિલોપન, બરાબર છે, આલ્ફા બીટા વિલોપન એવી રીતે દર્શાવીએ. ઓકે, હવે આ જે પ્રક્રિયા આપણે સમજવાની છે એની અંદર સૌથી પહેલાં એક બાબત છે એ આપણે નોટ કરશું. તમે આગળની વિલોપન પ્રક્રિયા છે એમાં જોયેલું કે એક જ કાર્બન પરથી, આલ્ફા વિલોપનની અંદર એક જ કાર્બન પરથી હાઇડ્રોજન અને હેલોજન રિમૂવ થતા હતા. અહીંયા 5 પાસેના, જો યાદ રાખજો, 5 પાસેના 2 કાર્બન પરથી 5 પાસેના 2 કાર્બન પરથી એક પરથી હાઇડ્રોજન અને એક પરથી હેલોજન દૂર થશે. બરાબર. જો સરળ ભાષામાં સમજાવતો એ જાઉં છું અને તમને લોકોને આને ઓરિએન્ટેડ એક્ઝામ્પલ પણ આપતો જાઉં છું. ઓકે, તો આપણે વિલોપન છે એ દર્શાવશું, પણ અહીંયા આલ્ફા અને બીટા 2 પોઝિશન ઉપરથી એક પરથી હાઇડ્રોજન રિમૂવ થશે અને એક પરથી હેલોજન છે. કઈ રીતે થશે, કયા કાર્બન પરથી હાઇડ્રોજન અને કયા કાર્બન પરથી હેલોજન રિમૂવ થશે એ આપણે જોવાના છીએ. બરાબર છે. એ પહેલાં તમને લોકોને બીટા વિલોપન, જેમ તમે લોકો વિલોપન પ્રક્રિયા છે એના 2 પ્રકાર છે એ ભણ્યા, એવી રીતે બીટા વિલોપન જે છે એની અંદર પણ આપણે 2 પ્રકાર છે એ આવે છે. તો બીટા વિલોપન છે એની અંદરના 2 ટાઈપ છે. એ વિલોપન પ્રક્રિયાને આપણે એલિમિનેશન રિએક્શન કહીએ છીએ, એટલે એક પ્રકાર છે એને E1 કહીશું અને બીજો પ્રકાર જે છે એને આપણે E2 કહીશું. રાઈટ. હવે E1 છે એ એક આણ્વીય વિલોપન પ્રક્રિયા. આ શું કહેવા માગે છે એ તમને લોકોને સમજાવીશ. એક આણ્વીય વિલોપન પ્રક્રિયા. બરાબર. અને E2 છે એ દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા. આવું છે. બરાબર છે. તો આપણે E1 અને E2 ખાસ તમારે જે 12થમાં NCERT બુકની અંદર જે પ્રક્રિયા દર્શાવેલી છે એ E2 પ્રોસેસ છે એ દેખાડેલી છે, પણ બેઝ વગર આપણે E2 સુધી પહોંચી જઈએ એના કરતાં આલ્ફા વિલોપન પ્રક્રિયાનો આપણને આઈડિયા હોય, બીટા વિલોપનના ટાઈપનો આઈડિયા હોય તો કોન્ફિડન્સ છે એ વધારે સારો ડેવલપ થાય અને એક્ઝામની અંદર આપણે સારી એવી પ્રિપરેશન સાથે એક્ઝામ છે એ દઈ શકીએ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ અવર E1 એન્ડ E2 પ્રોસેસ.
બરાબર છે. તો અહીંયા આપણે E1 ને E2 પ્રક્રિયા છે એ સમજવાની ટ્રાય કરવાના છીએ. ઓકે મિત્રો, તો હવે પહેલાં આપણે લેવાના છીએ એ એક આણ્વીય વિલોપન પ્રક્રિયા. એટલે એને આપણે કહીશું એક આણ્વીય વિલોપન પ્રક્રિયા, જેને આપણે E1 પ્રક્રિયા કહીશું. રાઈટ, એક આણ્વીય વિલોપન પ્રક્રિયા. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે શું કામ આને એક આણ્વીય કહેવામાં આવે છે, એક આણ્વીય વિલોપન પ્રક્રિયા E1 એવું શું કામ કહેવામાં આવે છે, એ આજે આપણે સરખી રીતે સમજવાની ટ્રાય કરશું. રાઈટ, તો આપણે એના માટે એક ઉદાહરણ છે એ અહીંયા હું લઉં છું. ખૂબ સરળ એવું ઉદાહરણ છે એ અહીંયા દર્શાવું છું. દાખલા તરીકે આપણી પાસે ઇથેનોલ છે, CH3CH2OH, આ એક ઇથેનોલ છે. બરાબર છે, વોટ ધીસ પોઈન્ટ. હવે આ ઇથેનોલ છે એની આપણે 95% H2SO4 અને 443 ડિગ્રી, જો કેલ્વિન દર્શાવતો હોય તો ડિગ્રી દર્શાવવાની જરૂર નથી. એટલા કેલ્વિને આપણે જો રિએક્શન કરીએ તો ધેટ મીન્સ અહીંયા હું જે પ્રોસેસ કરવા જઈ રહ્યો છું એ એક આણ્વીય વિલોપન પ્રક્રિયા છે. હવે H2SO4 ની પ્રેઝન્સમાં આ પ્રક્રિયા કરી રહ્યો છું, એટલે અહીંયા જે પ્રક્રિયા થવાની છે એ પ્રક્રિયાને ડિહાઇડ્રેશન, જો અહીંયા લખું છું ડિહાઇડ્રેશન, બરાબર. ડી એટલે રિમૂવ થવું અને હાઇડ્રો એટલે પાણી, એટલે ડિહાઇડ્રેશન પ્રોસેસ છે એ થવાની છે. રાઈટ મિત્રો, એટલે બહુ અગત્યની બાબત છે, સરખી રીતે સમજો. ડિહાઇડ્રેશન પ્રોસેસ થશે એટલે એક OH રિમૂવ થશે અને એક કાર્બન પરથી એક H છે એ રિમૂવ થશે. તો ડિહાઇડ્રેશન પ્રોસેસ છે એ થઈ અને અહીંયાથી H, અહીંયાથી OH એવી રીતે રિમૂવ થશે. એટલે આપણે આપણી જે ફાઇનલ પ્રોડક્ટ મળવાની છે એ અહીંયાથી એક H રિમૂવ થયો એટલે CH2 ડબલ બોન્ડ, એક વેલેન્સી છે એ છૂટી પડી અથવા વૈધી, એટલે એ CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથીન એનું ફોર્મેશન કરશે. તો આ આખી જે સમગ્ર પ્રક્રિયા છે એ એક આણ્વીય વિલોપન પ્રક્રિયા, અને આ જે ડિહાઇડ્રેશન છે એને આપણે અગેઇન એસિડિક ડિહાઇડ્રેશન પ્રક્રિયા છે એવું કહીશું. રાઈટ, કારણ કે એસિડની પ્રેઝન્સમાં આ આખી પ્રક્રિયા છે એ થવાની છે. બરાબર છે. તો આ સમગ્ર પ્રક્રિયા છે, બરાબર છે, એની મિકેનિઝમ પણ એટલી જ સરસ મજાની છે, એને સમજવાની આપણે ટ્રાય કરશું. તો ક્રિયાવિધિ છે એ સમજવાની ટ્રાય કરીએ નેક્સ્ટ પેજ પર. તો જોઈએ હવે સૌથી પહેલાં તમને લોકોને આ પેજ પણ દેખાડતો જઉં છું કે જો આપણી પાસે ઇથેનોલ હતો, H2SO4 છે એમાંથી H+ જનરેટ થશે. રાઈટ, એ આ ઇથેનોલ સાથે કેવી રીતે રિએક્ટ કરે છે અને કેવી પ્રક્રિયા બનાવે છે એ આપણે જોઈએ. તો જુઓ તમે લોકો, સૌથી પહેલા સ્ટેપની અંદર ઇથેનોલ છે એનું સ્ટ્રક્ચર છે એ આ રીતે દેખાડું છું. CH3CH2O, ઓક્સિજન પાસે 2 લોન પેર હોય મિત્રો. આઈ હોપ તમને લોકોને એવો આઈડિયા હશે. બરાબર છે. હવે એ અને એસિડ સાથે પ્રક્રિયા કરેલી છે એટલે એમાંથી H+ જનરેટ થયેલો હોય. આ H+ છે એ આ ઓક્સિજન છે એની લોન પેર સાથે અટેચ થઈ
અને અહીંયા CH3CH2 O, અહીંયા હવે H પ્લસ છે એટલે પ્લસ સાઇન અને OH2, આ રીતનું એક પ્રોટોન આમાં એડ થયો એટલે આને પ્રોટોનેટેડ ઇથેનોલ કહેવાય. બહુ અગત્યનો ટોપિક સમજાવી રહ્યો છું મિત્રો, રાઈટ. આમ શાંતિથી કહેવાય, થોડું હાર્ડ લેવલ પણ શાંતિથી તમે સરળ ભાષામાં સમજી શકશો કે આ લોન પેર છે એ આ H2O સાથે કમ્બાઈન થઈ અને પ્રોટોનેટેડ ઇથેનોલ છે એ બનાવે છે. આ આપણે એની ક્રિયાવિધિ એટલે કે મિકેનિઝમ છે એ સમજી રહ્યા છીએ, બરાબર છે. પછી આ જ્યારે પ્રોટોનેટેડ ઇથેનોલ બની જાય એટલે હવે નેક્સ્ટ સ્ટેપની અંદર આ પ્રોટોનેટેડ ઇથેનોલ જે છે એમાંથી H2O જે છે એ નેક્સ્ટ સ્ટેપમાં રિમૂવ થશે, H2 અને O. એટલે એ રિમૂવ થવાને કારણે અહીંયા કાર્બ કેટાયનનું ફોર્મેશન થશે, CH3CH2+. આ કાર્બ કેટાયનનું ફોર્મેશન થશે, બરાબર. બહુ સરળ લેંગ્વેજમાં સમજાવી રહ્યો છું. અહીંયાથી H2O જાય છે, અહીંયા જે છે એ કાર્બ કેટાયનનું ફોર્મેશન છે એ થશે, કાર્બ કેટાયન. હવે પ્રક્રિયા દરમિયાન આ કાર્બ કેટાયનનું ફોર્મેશન છે ને છોકરાઓ, એ અને H2O છે એ રિમૂવ થઈ ગયો. આ કાર્બ કેટાયનનું ફોર્મેશન છે એ સ્લો સ્ટેપ છે. હવે તમે લોકો ભણી ગયેલા છો કે જે સ્ટેપ છે એમાં કાર્બ કેટાયનનું ફોર્મેશન સ્લો સ્ટેપ હોય, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સ્લો સ્ટેપ હોય, એ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ RDS કહેવાય, બરાબર છે, નોટ RDX, રાઈટ. ધીસ વન ઇઝ વોટ RDS, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે, ખૂબ અગત્યનું. E1 પ્રક્રિયામાં કાર્બ કેટાયનનું ફોર્મેશન છે એ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ જે છે એ કાર્બ કેટાયનનું ફોર્મેશન છે. મતલબ અહીંયા કાર્બ કેટાયન ફોર્મ થયો, તો જે જગ્યાએ કાર્બ કેટાયન ફોર્મ થયો હોય ત્યાં સ્ટેબિલિટી ઓરિએન્ટેડ આપણે એવું કહી શકીએ કે રીએરેન્જમેન્ટ એટલે કે પુનઃગોઠવણી શક્ય બનશે, રાઈટ. એટલે રીએરેન્જમેન્ટ છે એ પોસિબલ થશે, કાર્બ કેટાયન ફોર્મ થયેલો છે એટલે. ઓકે, તો અગેન જો આટલી બાબત છે એ સમજાવવાની ટ્રાય કરું છું. ઇથેનોલ છે એના ઉપર આપણે H2SO4 સાથે પ્રક્રિયા કરેલી છે એટલે પ્રોટોન જે છે એ ઇથેનોલના O જે છે એના લોન પેર સાથે કમ્બાઈન થઈ અને પ્રોટોનેટેડ ઇથેનોલ ફોર્મ કરશે. પછીનું જે સ્લો સ્ટેપ છે એમાં H2O ધીમે ધીમે રિમૂવ થશે અને કાર્બ કેટાયન છે એનું ફોર્મેશન થશે, બરાબર છે. અને એ જે સ્લો સ્ટેપ છે એ જ આપણું રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે. ઓકે મિત્રો, રાઈટ. હવે આગળ જોઈએ આમાં જ તે પછીના નેક્સ્ટ સ્ટેપ જે છે એની અંદર કાર્બ કેટાયન જે છે એ ફોર્મ થયેલો છે એટલે એ સૌથી ધીમો તબક્કો છે. એટલે ધીમા તબક્કા જે છે એ પ્રક્રિયાનો રેટ ડિટરમાઇન કરે છે, બરાબર છે. પછીના નેક્સ્ટ સ્ટેપની અંદર તમને લોકોને ખબર છે કે જે કાર્બ કેટાયન અહીંયા ફોર્મ થયેલો છે, કાર્બ કેટાયન આ ખૂબ જ અસ્થાયી હોય. હવે કોઈ પણ આપણે વ્યવહારિક લાઈફ જોઈ લઈએ કે કાર્બ કેટાયનની વાત કરીએ તો પહેલી પ્રાયોરિટી છે ને કોઈ પણ કમ્પાઉન્ડ છે એ સ્ટેબિલિટી ઈચ્છતો હોય એટલે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે અહીંયાથી એક એચ જે છે એ રિમૂવ થઈ અને આમાંથી આપણને અહીંયા એક એચ રિમૂવ થશે એટલે એક એચ જે છે એ રિમૂવ થઈ અને રિએક્શન મિકેનિઝમ છે એ હંમેશા જો એક કોન્સેપ્ટ છે એ યાદ રાખજો, અહીંયા આપણે H પ્લસ છે એ એડ કરેલો, એટ ધ એન્ડ H પ્લસ છે એ રિમૂવ થઈને પ્રક્રિયા છે. ધીસ વન ઇઝ ઓનલી વોટ ઇમેજિનેશન.
આ તમને લોકોને એમ થાય કે પ્રોટોનેટેડ ઇથેનોલ છે એ હું રાસાયણિક પ્રક્રિયા જો પ્રેક્ટિકલ કરતો હોઉં તો એ પ્રોટોનેટેડ ઇથેનોલ મેળવી અને એને જોઈ લઉં, તો દેટ ઇઝ નોટ પોસિબલ. ધીઝ ઓલ ધ થિંગ્સ એ આપણી એક કલ્પના છે, ઇમેજિનેશન છે કે આવું કંઈક થતું હશે, બરાબર છે. એટલે એક H+ જે છે એનાથી રિમૂવ થશે અને એટ ધ એન્ડ આપણને અહીંયા આપણે જોઈશું કે જે પ્રોડક્ટ મળવાની છે એ મળશે ઇથીન, રાઈટ. એટલે આપણે અહીંયા એવું કહીશું કે આ મળશે CH2 ડબલ બોન્ડ CH2, એટલે આને કહીશું ઇથીન. ઓકે, તો તમને લોકોને હવે એવો આઈડિયા આવી ગયો હશે કે ઇથીન છે એનું ફોર્મેશન છે એ કેવી રીતે થયું. આ સમગ્ર ક્રિયાવિધિ હતી, એટલે કે મિકેનિઝમ હતી. કોની? તો કે E1 મિકેનિઝમ, બરાબર છે. હવે આપણે કેટલીક બાબતો જે છે એ અગત્યની એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અને એક ખૂબ જ અગત્યનો જેને આપણે સેટઝેપ રૂલ, કે જે હમણાં તે આને ઓરિએન્ટેડ ક્વેશ્ચન છે એ 4 માર્કનો પૂછાઈ ગયેલો છે. તમને લોકોને ખબર હશે, કદાચ તમે લોકોએ જોયેલું હશે, નીટ 2020માં 4 માર્ક્સ છે એનો ક્વેશ્ચન જે છે વિલોપન પ્રક્રિયામાંથી એક હતો. એટલા માટે જ તે આ ખાસ અગત્યનો એવો ટૉપિક છે એ તમને લોકોને સમજાવી રહ્યો છું, અને એક એક પોઈન્ટ છે વ્યવસ્થિત રીતે તમને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરું છું. નીટ 2020માં આને ઓરિએન્ટેડ ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયેલો છે, બરાબર છે. તો તમને લોકોને હવે આનો આઈડિયા છે એ હશે. તો હવે આ ઇથીન છે એનું ફોર્મેશન થયેલું છે. ખૂબ અગત્યનો એવો સાથે સાથે સેટઝેપનો નિયમ, સેટઝેપ રશિયન સાયન્ટિસ્ટ સેટઝેપનો નિયમ પણ આપણે ભણવાના છીએ, રાઈટ. તો સેટઝેપનો નિયમ છે એ પણ આપણે સમજવાના છીએ. તમારી બુક્સ છે એની અંદર પણ આપેલો છે, એને સરખી રીતે સમજાવવાની હું ટ્રાય કરવાનો છું. ખૂબ અગત્યનો એવો સેટઝેપ નિયમ છે, છોકરાઓ યાદ રાખજો. નીટ 2020 જે છે એમાં પણ એનો ક્વેશ્ચન પૂછેલો, અને 21 માટે પણ આ ખૂબ જ અગત્યનું છે. એટલે વી આર પ્રિપેરિંગ ફોર નીટ 21. ઓકે, તો સેટઝેપનો નિયમ છે એને આપણે સમજશું. ઓકે, તો સૌથી પહેલાં એક એક્ઝામ્પલ દ્વારા નિયમ અને આ આલ્ફા વિલોપન પ્રક્રિયા જે છે, ત્યારબાદ આપણે E1 બીટા વિલોપન પ્રક્રિયામાં E1 પ્રોસેસ જે છે એ આપણે સમજી રહ્યા છીએ, બરાબર છે. તો એમાં જે સેટઝેપ નિયમની ઉપયોગિતા છે એને આપણે ડેપ્થમાં સમજી રહ્યા છીએ. આઈ હોપ એક એક શબ્દ છે એ તમને લોકોને સમજાતો હશે, રાઈટ. તો આપણે એક ઉદાહરણ છે લઈએ. દાખલા તરીકે આપણે 2 બ્યુટેનોલ લઈએ, તો આપણે અહીંયા CH3 CH2 OH CH3 આ આપણી પાસે છે 2 બ્યુટેનોલ. હવે આઈ થિંક તમે એટલા તો કેપેબલ હોવ છોકરાઓ કે આ બધા કમ્પાઉન્ડ છે એ તો નેમ અને એના કન્ફિગ્યુરેશન છે એ તો તમને લોકોને સમજાતા હોય, બરાબર છે. એટલે 2 બ્યુટેનોલ છે એની આપણે જો E1 પ્રક્રિયાની ખૂબ જ અગત્યની ખાસિયત, E1 પ્રક્રિયા છે એની ખૂબ જ અગત્યની ખાસિયત કે એસિડની પ્રેઝન્સમાં આપણે H2SO4ની પ્રેઝન્સમાં આપણે રિએક્શન કરશું અને સાથે તમને જ્યારે હીટ જોવા મળે ને, that is indication of E1 process, that is indication of આ ડેલ્ટા છે ને એ એવું દર્શાવે છે કે E1 પ્રોસેસ જે છે અહીંયા થઈ રહી હોવી જોઈએ. કારણ કે મિત્રો સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયાની જે માઇનોર ભેદરેખા છે ને એ સમજવી પણ બહુ અગત્યની છે, બરાબર છે. એનો વિડીયો ક્યારેક તમને લોકોને અહીંયા યુટ્યુબની અંદર આપણે મૂકશું, બરાબર છે. પણ પહેલાં પ્રાઇમરી બેઝિક નોલેજ તમારી પાસે હોય તો પછી આપણે બીજું ડેપ્થમાં સ્ટડી કરી શકીએ, બરાબર છે. તો આની અંદર પહેલાં કોન્ફિડન્સ ડેવલપ કરવા માટે આ જે છે ડેલ્ટાની સાઇન દ્વારા આપણે દર્શાવીએ છીએ. હવે અહીંયા જે પ્રોસેસ થવાની છે E1 પ્રોસેસ, બરાબર છે. H2SO4ની પ્રેઝન્સમાં અને હીટની પ્રેઝન્સમાં પ્રક્રિયા થઈ અને હવે તમને લોકોને એક ખૂબ જ અગત્યની બાબત તમને સમજાવવા જઈ રહ્યો છું,
બરાબર છે, અને સાઇડઝેપનો નિયમ પણ આપણે સાથે સાથે સમજતા જ જઈએ છીએ. બરાબર. તો હવે સમગ્ર પ્રક્રિયા છે એની અંદર તમને લોકોને એ બાબતનો અંદાજ છે કે H2SO4 છે એ H+ છે એનું ફોર્મેશન કરશે. બરાબર છે. AH+ છે એ પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવશે. પછી H2O છે એ રિમૂવ થશે. બરાબર છે. કાર્બ કેટાયનનું ફોર્મેશન થશે. આ બધી જ પ્રક્રિયાઓ જે છે, બરાબર છે, એના અંતે આપણને અહીંયા આપણે જે વી આર ટોકિંગ અબાઉટ E1 પ્રોસેસ, બરાબર છે. તો અહીંયા આપણે E1 વિલોપન પ્રક્રિયા જે છે એની અંદર તમને લોકોને એવી ખબર છે કે અહીંયાથી એક OH છે એ રિમૂવ થવાનો છે, અને આ જે પોઝિશન છે ત્યાંથી બંને જગ્યાએથી H રિમૂવ થઈ શકે. આ H જે છે એ બંને જગ્યાએથી રિમૂવ થઈ શકે. રાઈટ. અહીંયાથી પણ રિમૂવ થઈ શકે અને અહીંયાથી પણ રિમૂવ થઈ શકે. બરાબર છે. ઓકે. એટલે જો ખાસ એક વસ્તુ અગત્યની તમારે લોકોએ એ સમજવાની છે કે E1 એટલે આખી જે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે એમાં એનું જે સબસ્ટ્રેટ છે એટલે કે પ્રક્રિયક છે એના કોન્સન્ટ્રેશન ઉપર જ બધો આધાર રહેલો છે. એટલે એક અણુ ઉપર જ બધો આધાર રહેલો હોવાથી આને એક આણ્વીય વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે. કોણ એટેક કરે છે, શું થાય છે એના ઉપર ડિપેન્ડેડ નથી. એ ફક્ત ને ફક્ત આ સબસ્ટ્રેટ છે એના ઉપર ડિપેન્ડેડ છે. એટલા માટે આ પ્રક્રિયાને E1 પ્રક્રિયા છે એ આપણે કહી રહ્યા છીએ. બરાબર છે. તો હવે આપણને એ ખબર છે કે H+ જ્યારે એટેક કરશે, બરાબર, એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવશે. પછી H2O રિમૂવ થશે એટલે એક અહીંયા કાર્બ કેટાયન છે એનું ફોર્મેશન થશે. હવે મેં તમને લોકોને એક એવી વાત કહેલી કે આ કાર્બ કેટાયનનું ફોર્મેશન થશે એટલે આમાંથી આલ્કીન બનવાનો છે. તો બીજો H રિમૂવ થવાની પ્રોબેબિલિટી આ સાઈડથી પણ છે અને આ સાઈડથી પણ છે. માની લો કે આપણે આને આલ્ફા કાર્બન કહીએ તો આ જે છે એ બીટા કાર્બન થવાનો છે. અહીંયાથી OH ને રિમૂવ કરીએ તો અહીંયાથી H જે છે એ બંને સાઈડથી જવાની પ્રોબેબિલિટી તો છે જ તે. બરાબર છે. તો હવે આપણે આ ખાસ યાદ રાખજો કે આપણે બીટા વિલોપન પ્રક્રિયામાં બે ભાગ E1 અને E2 ભણી રહ્યા છે. વી આર નોટ ટોકિંગ અબાઉટ આલ્ફા વિલોપન. આલ્ફામાં તમે જોયેલું કે એક જ કાર્બન પરથી બંને હાઇડ્રોજન ને હેલોજન છે એ રિમૂવ થતા હતા. આ બીટા વિલોપન પ્રક્રિયા છે, પરંતુ એની અંદર રિમૂવિંગનો દોર છે એ ફક્ત એક જ પ્રક્રિયક ઉપર ડિપેન્ડેડ છે, એટલે આને આપણે E1 પ્રક્રિયા છે એ કહેલી છે. ઓકે. ઇન શોર્ટ, હવે અહીંયાથી એક H રિમૂવ થઈ શકે ને અહીંયાથી રિમૂવ થઈ શકે. હું બંને પ્રોડક્ટ છે એ લખી રહ્યો છું. ઓકે. પછી સમજાવું તમને લોકોને. તો જો માની લો કે અહીંયાથી આ H છે એને રિમૂવ કર્યો તો એક પ્રોડક્ટ છે એ મને આવી મળવાની CH3CH. અહીંયાથી હું એક H છે એને રિમૂવ કરું છું. અહીંયાથી OH તો રિમૂવ થયેલો હોય, રાઈટ, અને CH3 એક આ પ્રોડક્ટ મળે છે. પ્લસ બીજી પ્રોડક્ટ જે મળે છે એ અહીંયાથી H રિમૂવ કરવું તો CH3 CH2 CH. આ જે છે અહીંયા આપણે H છે એટલું જ દર્શાવશું. ઓકે. બાય મિસ્ટેક અહીંયા CH2 એવું લખાઈ ગયેલું છે. ઓકે. તો અહીંયા આપણે CH3 CH2 અને આ જે છે એની અંદર આપણે હવે ડબલ બોન્ડ એક H છે અહીંયાથી રિમૂવ કરીએ એટલે અહીંયા ડબલ બોન્ડ થશે અને અહીંયા CH3 થશે. હવે આ જે છે એ આપણે બ્યુટ 2 ઇન અને આ બ્યુટીન અથવા 1 બ્યુટીન એવું પણ આપણે કહી શકીએ. ઓકે. હવે આ બે પ્રોડક્ટ જે છે એમાંથી કઈ પ્રોડક્ટ વધારે પ્રમાણમાં મળશે, એટલે કે મેજર પ્રોડક્ટ કઈ હશે અને માઇનોર પ્રોડક્ટ એ આપણે સમજવાનું છે. બરાબર છે. તો મેજર પ્રોડક્ટ કઈ હશે અને માઇનોર પ્રોડક્ટ કઈ હશે એ આપણે હવે સમજવા જઈ રહ્યા છીએ. તો
એને સમજાવવા માટે આ જે આખી પ્રક્રિયા છે એની 2 પ્રોડક્ટ છે એ અહીંયા લખી રહ્યો છું. જો આપણને કંઈક આવી પ્રોડક્ટ મળેલી છે. એક મળેલી છે CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3 અને એક પ્રોડક્ટ મળેલી છે એ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. આવી 2 પ્રોડક્ટ છે એ આપણને મળેલી છે. આમાંથી મેજર પ્રોડક્ટ કઈ હશે અને માઇનોર પ્રોડક્ટ કઈ હશે, એટલે કે લઘુત્તમ પ્રોડક્ટ કઈ હશે, એ આપણને રશિયન વૈજ્ઞાનિક સાયડઝેવ એલેક્ઝાન્ડર ઝોએત્સેવે, એટલે આને ઝોએત્સેવે બરાબર અથવા તો સાયડઝેવનો નિયમ એવું પણ કહેવામાં આવે છે. એટલે હવે આપણે જે નિયમ સમજી રહ્યા છીએ એ સાયડઝેવનો નિયમ છે એ સમજી રહ્યા છીએ. બરાબર છે. તો આપણી જે સાયડઝેવે એવું જણાવ્યું કે જે વધુ પ્રમાણમાં મેજર પ્રોડક્ટ મળશે એ એવી પ્રોડક્ટ હશે કે જ્યાં આલ્કિન ગ્રુપ છે એ જનરેટ થયું એને સરાઉન્ડેડ, જો ગ્રીન માર્કરથી તમને દેખાડું છું કે જેટલા વધારે આર ગ્રુપ એને આપણે આલ્કાઇલ ગ્રુપ કહીએ છીએ. તો અહીંયા 2 આલ્કાઇલ ગ્રુપ છે. સમજો આ જે પહેલી પ્રોડક્ટ છે એમાં જે આલ્કિન છે એને સરાઉન્ડિંગ આસપાસમાં 2 આલ્કિન ગ્રુપ છે. અહીંયા તમે જુઓ તો આ જે આલ્કિન ગ્રુપ છે એને સરાઉન્ડેડ ફક્ત આલ્કાઇલ ગ્રુપ એક જ છે. તો જેટલા વધારે આલ્કાઇલ ગ્રુપ એ આપણી મેજર પ્રોડક્ટ છે એ થવાની છે. એટલે કે મુખ્ય નિપજ થશે અને આ જે છે એ માઇનોર પ્રોડક્ટ થશે. તો આ નિયમ જે છે એને ખૂબ અગત્યનું કયો નિયમ કહેવાય? સાયડઝેવનો નિયમ કહેવાય. આઈ હોપ તમને બધાને આ સાયડઝેવનો નિયમ છે એ સમજાણો હશે. અગેન કોઈ પણ પ્રોડક્ટ હોય એમાં તમારે શું કરવાનું, શોર્ટમાં વિદ્યાર્થીઓને સમજાવું કે જે જગ્યાએ આલ્કિન ફોર્મ થતો હોય ત્યાં રાઉન્ડ કરી દેવાનો. એને સરાઉન્ડેડ જેટલા બી આલ્કાઇલ ગ્રુપ હોય એ કાઉન્ટ કરવાના. જેટલા વધારે આલ્કાઇલ ગ્રુપ એ આપણી મુખ્ય નિપજ. આવું જણાવ્યું સાયડઝેવે. રાઈટ, ગોટ ધીસ પોઈન્ટ દરેક છોકરાઓ. આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો છે, ખૂબ જ અગત્યનો છે. બરાબર. નીટ JEE માટે તો પાયાનો એવું કહીએ તો બી ચાલે. બરાબર છે. એવો અગત્યનો પોઈન્ટ છે એ આજે આપણે સમજી રહ્યા છીએ. તો આપણી આ જે મેજર પ્રોડક્ટ છે એને સાયડઝેવ નિપજ પણ આપણે કહીશું. સાયડઝેવ. અચ્છા, તો આપણે જે માઇનોર મળે જ ને એને આપણે હોફમેન પ્રોડક્ટ કહેવાય. હોફમેન પ્રોડક્ટ. બરાબર. હોફમેન નિપજ છે એવું કહીશું. જે મેજર પ્રમાણમાં મળે છે બરાબર છે એને સાયડઝેવ પ્રોડક્ટ અને જે માઇનોર પ્રમાણમાં મળે છે એને આપણે હોફમેન પ્રોડક્ટ કહીશું. આઈ હોપ અહીંયા સુધીનું તમને લોકોને સમજાઈ ગયું હશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે, નેક્સ્ટ છે એ રાઈટ. ચાલો, તો હવે નેક્સ્ટ જે બાબત સમજાવવા જઈ રહ્યો છું એ પણ ખૂબ અગત્યની છે. હવે તમને લોકોને જુઓ, તમારે અહીંયા એટલી બાબત છે એ ધ્યાનમાં રાખવાની છે કે શું કામ આપણને આ પ્રોડક્ટ જે છે એ સાયડઝેવના રૂલ મુજબ જે બ્યુટ 2 ઇન છે એ વધારે પ્રમાણમાં મળે છે. તો આપણી મેજર પ્રોડક્ટ છે ને શું કામ બ્યુટ 1 ઇન છે એ આપણી માઇનોર પ્રોડક્ટ છે. બરાબર છે. તો એના માટે તમને લોકોને એની મિકેનિઝમ આવડવી અગત્યની છે. હું અહીંયા સમગ્ર મિકેનિઝમ છે એ સમજાવતો નથી, ફક્ત તમને લોકોને એનું ઇન્ડિકેશન આની અંદર જ તે દઈ દઉં છું. બરાબર છે. ઓકે, તો જુઓ તમે લોકો એક વસ્તુનું ઓબ્ઝર્વેશન કરો કે જ્યારે આપણે ઇફ વી આર ટોકિંગ અબાઉટ, જ્યારે આપણે અહીંયા જે આ કમ્પાઉન્ડ છે એના ફોર્મેશનની વાત કરતા આવીશું. બરાબર છે. તો ત્યારે એની મિકેનિઝમની અંદર એક કાર્બ કેટાયન જનરેટ થાય છે. એટલે જે કાર્બ કેટાયન વધારે સ્ટેબલ હોય
હું જે બોલું છું એ યાદ રાખજો, જે કાર્બ કેટાયન વધારે સ્ટેબલ હોય, બરાબર છે, એ આપણી મેજર પ્રોડક્ટ બને, અને જે ઓછો સ્ટેબલ હોય એ માઇનર પ્રોડક્ટ બને. તો કાર્બ કેટાયનની સ્થિરતા ઉપર પણ આ વસ્તુ ડિપેન્ડેડ છે, અને કાર્બ કેટાયન સ્થિરતાનો ક્રમ છે એ અહીંયા લખી દઉં છું, તમને લોકોને યાદ પણ હશે, 3 ડિગ્રી ઇઝ ગ્રેટર, 2 ડિગ્રી ઇઝ ગ્રેટર 1 ડિગ્રી, રાઈટ. ઓકે, તો એ પ્રોબ્લેમ પણ તમારો સોલ્વ થઈ જાય, રાઈટ. પછીની જે નેક્સ્ટ બાબત છે એ આપણે અહીંયા એવી સમજીએ કે માની લો કે આપણી પાસે એક કમ્પાઉન્ડ છે, એ આપણે ક્રિયાવિધિ દ્વારા સમજવાની પ્રયત્ન છે એ આપણે કરી રહ્યા છીએ. તો હવે જે કમ્પાઉન્ડ છે એને સમજવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં આપણે એક બ્યુટેનોલ છે એને લઈ લઈએ. હજી હું તમને લોકોને E1 મિકેનિઝમ જે છે એ જ સમજાવી રહ્યો છું, રાઈટ. તો E1 છે એની અંદર આપણે એવું સમજી શકીએ કે દાખલા તરીકે આપણે બ્યુટેનોલ લઈએ, CH3 CH2 CH2 CH2OH, બરાબર છે, બ્યુટેનોલ અથવા 1 બ્યુટેનોલ. હવે બ્યુટેનોલ છે એ લઈએ એટલે આ ઓક્સિજન છે એના ઉપર લોન પેર હોવાની છે. આ ક્રિયાવિધિ છે એની અંદર આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે એસિડની પ્રેઝન્સમાં રિએક્શન કરવાની છે એટલે H+ છે એ આની સાથે કમ્બાઈન થઈ અને હવે તમને લોકોને મિકેનિઝમ છે એનું સ્ટેપ પણ આવડે કે ભાઈ CH3 CH2 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 આ પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એનું ફોર્મેશન છે એ કરવાનો છે, એટલે આ પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એ ફોર્મ થયો. હવે ત્યારબાદનું જે નેક્સ્ટ સ્ટેપ છે એની અંદર તમને લોકોને એ પણ ખબર છે કે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એમાંથી H2O જ્યારે રિમૂવ થાય, આ રિમૂવ થઈ જશે, આ બરાબર, એટલે અહીંયા કાર્બ કેટાયન ફોર્મ થશે CH3 CH2 CH2 CH2+, એટલે આ કાર્બ કેટાયન છે એ ફોર્મ થયો. હવે કાર્બ કેટાયન જે છે એ ફોર્મ થશે એટલે આપણે હવેની માહિતી આપણને ખબર છે કે અહીંયાથી એક H રિમૂવ થાય અને આપણને આપણે એવું કહી શકીએ કે આલ્કિન પ્રોડક્ટ છે એ મળવાની છે. તો હવે આ જે તમે લોકો જુઓ છો એ આપણે એમ જોઈ શકીએ કે ભાઈ જ્યારે આપણે રિમૂવિંગ કરતા હોઈએ ત્યારે H2SO4 સાથેની આ આખી પ્રક્રિયા છે એ H2SO4 સાથેની પ્રક્રિયા છે હીટ દ્વારા, એટલે આ ટાઈપની આપણને મિકેનિઝમ છે એ જોવા મળે. તો બે પ્રોડક્ટ છે ને એ મળવાની સંભાવના છે. હવે હું એક એવું કહું કે આ OH છે એ અહીંયાથી ગયો, અહીંયાથી એક H જાય તો આપણને એક જે પ્રોડક્ટ મળવાની છે એ કંઈક આવી મળવાની છે. એ હું અહીંયા દર્શાવું છું કે ભાઈ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 એક પ્રોડક્ટ આવી પોસિબલ છે, અને બીજી પ્રોડક્ટ છે CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3 એક આવી પ્રોડક્ટ છે એ પોસિબલ બનવાની છે. હવે હું જે સમજાવવા જઈ રહ્યો છું એ બાબત છે તમે લોકો સરખી રીતે સમજો કે H2SO4 સાથે જ્યારે પ્રક્રિયા થશે એટલે આ બંનેમાંથી તમારી મેજર પ્રોડક્ટ, હવે તમને લોકોને ખબર પડી ગયેલી હોય કે આ આલ્કિન છે, બરાબર છે, એને સરાઉન્ડેડ આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે આ આલ્કિન છે એને સરાઉન્ડેડ અહીંયા 2 આલ્કાઇલ ગ્રુપ છે અને આને અહીંયા એક આલ્કાઇલ ગ્રુપ છે. હવે તમે લોકો સમજો કે આપણને એવી ખબર પડી ગઈ કે આ આપણી મુખ્ય નિપજ ફોર્મ થવાની છે, બરાબર છે, ને આ જે છે એ કેવી નિપજ ફોર્મ થવાની છે, માઇનોર, બરાબર છે, માઇનોર નિપજ છે એ ફોર્મ થવાની છે. આ આપણી મેજર પ્રોડક્ટ છે એ જનરેટ થવાની છે. તો એની પાછળનું રીઝન મિત્રો તમે લોકો જુઓ કે જ્યારે કાર્બ કેટાયન ફોર્મ થાય છે અહીંયા, બરાબર છે, ત્યારે આ કાર્બ કેટાયન જે છે એ 1 ડિગ્રી છે. જુઓ તમે આ 1 ડિગ્રી છે. આની જગ્યાએ હું અહીંયા
એક પ્રોસેસ કરું છું જેને આપણે 1,2 રીએરેન્જમેન્ટ અથવા તો હાઇડ્રાઇડ આયન શિફ્ટિંગ કહું તો અહીંયા એક બીજો જે કાર્બ કેટાયન જનરેટ થવાનો છે એ કંઈક આવો થશે. CH3 હાઇડ્રોજન છે એનું શિફ્ટિંગ કરી નાખું, CH2 CH આ જે છે CH3 કરી નાખું ને અહીંયા કાર્બ કેટાયન કરું તો તમે લોકો મિત્રો જુઓ આ કેટલા ડિગ્રી છે, 2 ડિગ્રી કાર્બ કેટાયન ફોર્મ થયો. એ 1 ડિગ્રી કરતાં કેવો છે, વધારે સ્ટેબલ છે. એટલે એક H અહીંયાથી રિમૂવ થઈ અને જે આલ્કિન મળે એ સાઇડ ઝેપને એકોર્ડિંગલી આપણી મુખ્ય નિપજ ફોર્મ કરશે. બરાબર છે મિત્રો? એટલે આ જે છે એ ખૂબ અગત્યનું મેં મિકેનિઝમ દ્વારા પણ તમને લોકોને હવે સમજાવી દીધું. બરાબર છે કે 2 ડિગ્રી કાર્બ કેટાયન છે એ વધારે સ્ટેબલ હોય અને પછી એલિમિનેશન પ્રોસેસ થઈ અને આ જે આપણી મુખ્ય નિપજ મળે છે એને આપણે સાઇડ ઝેપ નિપજ કહીશું અને આ જે છે એને આપણે કહીશું જે હોફમેન નિપજ જે છે એ કહીશું. હવે એની પછી જે ચર્ચા કરવાના છે, અત્યાર સુધી જે વાત હતી એ E1 મિકેનિઝમ, એનું ઇન્ડિકેશન કે તમે જ્યારે ડિહાઇડ્રેશન કરો છો, બરાબર છે, એસિડિક ડિહાઇડ્રેશન અને હીટનો સિમ્બોલ આપેલો હોય એટ દેટ ટાઈમ તમે એવું ગેસ કરી શકો કે ધેટ ઇઝ વોટ E1 એલિમિનેશન પ્રોસેસ છે. બરાબર છે? એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જે વિલોપન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા છે ને એ બંને વચ્ચેની ભેદ લાઈન છે ને એ એકની અંદર બેઝ અને એકની અંદર ન્યુક્લિયોફાઇલ. આ જે છે વિલોપન પ્રક્રિયા છે એમાં બેઝ બહુ અગત્યનો ભાગ ભજવે છે અને જે વિસ્થાપન પ્રક્રિયા એસેન રિએક્શન છે એની અંદર ન્યુક્લિયોફાઇલ આ બહુ અગત્યનો ભાગ, કેન્દ્ર અનુરાગી જેને આપણે કહીએ છીએ, એ તમે ભણી ગયા છો. બરાબર છે? એનો ખૂબ અગત્યનો રોલ છે. ઓકે, હવે એની પછી જે છે એ બાબત આપણે સમજવા જઈ રહ્યા છીએ જે તમારી NCERT ટેક્સ્ટ બુકની અંદર પણ દર્શાવેલું છે. તો હવે આપણે અહીંયા ભણવા જઈ રહ્યા છીએ E2 આણ્વીય વિલોપન પ્રક્રિયા. હવે આ થોડી છે ને તમારા માટે ઇઝી થઈ જશે. દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા તમે ઇઝીલી સમજી શકશો. બરાબર છે? ઓકે, તો આપણે E1 પ્રક્રિયા છે એની અંદર કાર્બ કેટાયનનું ફોર્મેશન થતું હતું એટલે એની જે ક્રિયાશીલતાનો ક્રમ છે, ક્રિયાશીલતાનો કોની તો કે E1 પ્રક્રિયાની એ કેટલો રહેશે? કાર્બ કેટાયનનું ફોર્મેશન થાય છે એટલે 3 ડિગ્રી ઇઝ ગ્રેટર, 2 ડિગ્રી ઇઝ ગ્રેટર 1 ડિગ્રી. બરાબર છે? આ યાદ રાખજો. ઓકે, હવે પ્રક્રિયાનો વેગ જે છે એ ફક્ત સબસ્ટ્રેટ ઉપર જ ડિપેન્ડેડ હોય છે. તમે જોયું આ એક ઉપર જ તે એટલે કે પ્રક્રિયક ઉપર જ તે ડિપેન્ડેડ હોય છે. બરાબર છે? એટલે પ્રક્રિયક ઉપર જ તે ડિપેન્ડેડ હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે છે એ એક આણ્વીય છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા એમાં સ્ટેપ છે ને એ 2 સ્ટેપ જોવા મળે છે. બરાબર છે? ઓકે, અને રીએરેન્જમેન્ટ છે એ પોસિબલ છે. હવે દ્વિઆણ્વીય પ્રક્રિયામાં આપણે જો એમાંય તમે SN2 અને SN1 સમજેલા હોવ તો આ ઘણું બધું ઇઝી થઈ જાય. બરાબર છે? એટલે હવે આપણે E2 દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા છે એનો અભ્યાસ કરવાના છીએ. તો અહીંયા છે એ ખૂબ અગત્યની બાબત છે એ આપણે સમજવાના છીએ કે આપણે દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા છે એમાં આલ્કોહોલિક KOH નો ઉપયોગ કરવાના છે અથવા વધારે એવો સ્ટ્રોંગ બેઝ, બરાબર છે, એ નો પણ આપણે
ઉપયોગ કરવાના છીએ. દેટ ઇઝ વોટ કે ભાઈ KOH છે એની સાથે સાથે આપણે NaNH2 એના દ્વારા આપણે મિત્રો ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કરવાના છીએ. ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા છે એ કરવાના છીએ. હવે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા છે એની અંદર આપણે ફર્ધર કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખશું. તો એને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એક એક્ઝામ્પલ છે એ જોઈએ. તો સૌથી પહેલાં આપણે CH3 CH2 Cl એક સિમ્પલ ઉદાહરણ દ્વારા હું સમજાવવાની ટ્રાય કરું છું કે ક્લોરોઇથેન છે એ જ્યારે KOH બરાબર છે, પણ કેવો KOH? આલ્કોહોલિક KOH. યાદ રાખજો, નોટ એક્વિયસ, આલ્કોહોલિક KOH. એની સાથે જ્યારે એ પ્રક્રિયા કરે છે એટ ધ ટાઈમ આ જે દ્વિઆણવીય વિલોપન પ્રક્રિયા છે એટલે કે સબસ્ટ્રેટ પ્રક્રિયક ઉપર પણ આધાર રાખશે અને આ જે બેઝ છે એના ઉપર પણ આધાર રાખશે, રાઈટ. એટલે બેઝ જે છે એના ઉપર ને સબસ્ટ્રેટ ઉપર આધાર, બંને ઉપર આધાર રાખતો હોવાથી આને દ્વિઆણવીય વિલોપન પ્રક્રિયા કહેતા હતા. બરાબર છે. E1ની અંદર આવું નહોતું, એમાં ફક્ત એક પ્રક્રિયક ઉપર જ તે કે જે કાર્બ કેટાયનનું સર્જન કરતો હતો, બરાબર છે, એના ઉપર જ ડિપેન્ડેડ હતું. બરાબર છે. તો હવે અહીંયા જે છે એ આપણને આ Cl જે છે એ K સાથે અને આપણે આને આલ્ફા કાર્બન કહીશું, આને બીટા કાર્બન. બીટા કાર્બન ઉપરથી આ OH અને એક H જે છે આ H એ આ OH સાથે અટેચ થઈ અને એક તો H2O રિમૂવ થશે અને એક KCl રિમૂવ થશે. આ બંને વસ્તુ રિમૂવ થશે એટલે આ જે છે અહીંયાથી એક H રિમૂવ થયું એટલે CH2 એક વેલેન્સી વધી એટલે ડબલ બોન્ડ CH2 ઇથિન છે એનું ફોર્મેશન થશે મિત્રો. બરાબર છે. તો આ ઇથિનનું ફોર્મેશન છે એ જોવા મળશે. તો આ આખી પ્રક્રિયા જે છે એ E2 વિલોપન પ્રક્રિયા છે. બરાબર છે. હવે આની ક્રિયાવિધિ છે એ સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ. બરાબર, ઓકે. તો આપણે E2 વિલોપન પ્રક્રિયાની ક્રિયાવિધિ. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ. એ પહેલાં E1 અને E2 જે છે એની સાથે કમ્પેરિઝન કર્યા હતા એવા પોઈન્ટ આપણે જોઈ લઈએ. તમે જોયું હતું કે E1 છે એ 2 સ્ટેપમાં થતી હતી, જ્યારે E2 છે એ એક સ્ટેપની અંદર, સિંગલ સ્ટેપની અંદર આ પ્રક્રિયા છે એ થતી તમને લોકોને જોવા મળશે. પછી બીજી બાબત, E2 છે એની અંદર તમે જુઓ પ્રક્રિયાનો વેગ છે ને એના માટેનો નિયમ લખવો હોય તો K ઇન્ટુ સબસ્ટ્રેટનો S એટલે કે પ્રક્રિયક અને બેઝ બંને ઉપર ડિપેન્ડેડ છે. એટલે આ બંનેની સિંગલ પાવર એટલે આ જે છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા, સેકન્ડ ઓર્ડર રિએક્શન થશે, જ્યારે E1 છે એ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન હતી. એવો પણ તમને લોકોને આઈડિયા આવી ગયો. બરાબર છે. E1ની અંદર કાર્બ કેટાયનનું ફોર્મેશન થતું હતું, E2માં અસ્થાયી કાર્બ કેટાયનનું ઉત્પત્તિ નહીં થાય. રાઈટ, ગોટ ધીસ પોઈન્ટ. બરાબર છે. પછી નહીં થાય એટલે પુનઃરચના, પુનઃગોઠવણી શક્ય નથી. બરાબર છે. ઓકે, તો આટલી બાબતો છે એ આપણે યાદ રાખશું. બરાબર, ઓકે. અને હવે આપણે E2 મિકેનિઝમ છે એને થોડું ડેપ્થમાં E2 વિલોપન પ્રક્રિયા સમજીએ. તો એના માટે હવે એક ઉદાહરણ છે
એ આપણે જોતા જઈએ, બરાબર છે. એટલે આપણને એનો ડેપ્થમાં આઈડિયા આવતો જાય, બરાબર છે મિત્રો. તો હવે હું એક અહીંયા એક્ઝામ્પલ છે એ લઉં છું કે દાખલા તરીકે 2-ક્લોરોપ્રોપેન CH3CHClCH3. હવે આ જે છે એની પ્રક્રિયા હું કરાવું છું આલ્કોહોલિક, આ પહેલાં લખું છું KOH સાથે. સ્ટ્રોંગ બેઝ છે મિત્રો, યાદ રાખજો. અહીંયા સ્ટ્રોંગ બેઝ છે એનો E2 વિલોપન પ્રક્રિયામાં ખૂબ અગત્યનો રોલ છે, બરાબર છે. એટલે હવે તમને લોકોને ખબર છે કે અહીંયાથી આપણે Cl જે છે એ KCA K સાથે અને OH જે છે એની સાથે આ સાઈડથી આ આલ્ફા કાર્બન છે અને આ બંને બીટા છે. બેમાંથી કોઈ પણ સાથે કોઈ પણનો એચ જે છે એ હું રિમૂવ કરું તો મને ફાઇનલાઇઝ પ્રોડક્ટ તો આ જ મળવાની છે. CH3 જે છે એમાંથી એક એચ રિમૂવ કરું, બરાબર છે. આ સાઈડથી અથવા આ સાઈડથી રિમૂવ કરું તો મને આ રીતે પ્રોડક્ટ મળશે. જો અહીંયાથી રિમૂવ કરું તો CH ડબલ બોન્ડ CH2 જે છે એ મળવાની. અહીંયાથી રિમૂવ કરું તો એ પ્રોડક્ટ તો જે છે એ પ્રોપ 1 ઇન જ મળવાની છે, રાઈટ મિત્રો. આઈ હોપ આ વસ્તુની તમને લોકોને ખબર પડી ગઈ હશે, બરાબર છે. પછી હજી એક ઉદાહરણ છે એ લઈએ E2 વિલોપન પ્રક્રિયાનું. તો E2 વિલોપન પ્રક્રિયા, હવે બીજું ઉદાહરણ છે એ તમારે પણ ટ્રાય કરવાનું છે. દાખલા તરીકે હું લઉં છું CH3CH2CH2Cl, બરાબર છે. ક્લોરોબ્યુટેન. હવે ક્લોરોબ્યુટેન છે એની આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયા કરીએ તો કઈ પ્રોડક્ટ છે એ મળવાની છે. જો યાદ રાખજો, જે તમે E1માં કરતા હતા એવી પ્રોસેસ અહીંયા થશે નહીં, કારણ કે E1માં કાર્બ કેટાયનનું ફોર્મેશન થતું હતું એટલે આપણને 2 પ્રોડક્ટ મળતી હતી, બરાબર છે. અહીંયા કોઈ 2 પ્રોડક્ટ મળવાની નથી. અહીંયા અત્યારે આ પદાર્થની અંદર CH3CH2 આલ્ફા પરથી હેલોજન રિમૂવ થવાનો ને બીટા પરથી હાઇડ્રોજન રિમૂવ થઈ અને CH ડબલ બોન્ડ CH2 આવો કમ્પાઉન્ડ છે એ ફોર્મ થવાનો છે. આ આપણી મુખ્ય નિપજ કે ફાઇનલાઇઝ જે ગણો એ આ જ પ્રક્રિયા જે છે આ નિપજ છે એ ફોર્મ થવાની છે. હજી એક થોડુંક એવું ઉદાહરણ લઉં તમને કે જેથી કરીને વસ્તુ સમજાય કે કઈ રીતે આપણે E2 વિલોપન પ્રક્રિયા JEE નીટ માટે ખૂબ અગત્યની છે અને હમણાં જ તે ક્વેશ્ચન પૂછાણો, બરાબર છે. એટલે આને તો સમજી જ લેવી જોઈએ, ઓકે, જેથી કરીને કોઈ પણ પ્રકારની એરર છે એ નો જનરેટ થાય, ઓકે, અને કોન્ફિડન્સ છે એ ડેવલપ રહે. હવે આપણે દાખલા તરીકે આપણી પાસે આ ટાઈપ એક કમ્પાઉન્ડ છે CH3CHCl CH2 CH3, બરાબર છે. એટલે આને આપણે કહીશું 2-ક્લોરોબ્યુટેન. હવે આની આપણે KOH સાથે પ્રક્રિયા કરીએ છીએ, બરાબર છે. હવે KOH સાથે પ્રક્રિયા કરીએ એટલે બંને બાજુથી જુઓ આ Cl છે, બરાબર છે, એ આલ્ફા કાર્બન પર છે, આ બીટા પર છે. હવે અહીંયાથી પણ H રિમૂવ થઈ શકે અને અહીંયાથી પણ H રિમૂવ થઈ શકે એટલે આપણને 2 પ્રોડક્ટ મળવાની પ્રોબેબિલિટી. પહેલાં હું અહીંયાથી રિમૂવ કરીને CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 CH3 એક આવી પ્રોડક્ટ દર્શાવું અને બીજી જે છે એ અહીંયાથી H છે એને રિમૂવ કરવું એટલે CH3 CH ડબલ બોન્ડ CH CH3 આવી એક પ્રોડક્ટ છે. હવે તમે લોકો તે મને કહો કે સેડઝેપનો નિયમ છે, બરાબર છે, એને એકોર્ડિંગલી આપણે ડિસાઇડ કરી શકીએ કઈ આપણી મુખ્ય નિપજ થશે. વિડીયો પોઝ કરીને ડિસાઇડ કરો. યસ, આ જે છે એ આલ્કિન છે, 2 આલ્કાઇલ ગ્રુપ છે, જ્યારે અહીંયા આલ્કિન છે એને સરાઉન્ડેડ એક આલ્કાઇલ ગ્રુપ છે એટલે આ આપણી સેડઝેપ નિપજ થશે, બરાબર. અને આ જે છે એ આપણી કેવી નિપજ થવાની છે વિદ્યાર્થી મિત્રો, એ હોફમેન નિપજ
થવાની છે. એટલે આ આપણી નિપજ જે મળવાની છે એ મેજર નિપજ છે એ મળવાની છે, અને આ છે એ માઇનોર નિપજ મળવાની છે. તો આજના લેક્ચરમાં લગભગ 1.5 કલાકના લેક્ચરની અંદર ખૂબ અગત્યનો એવા ટૉપિક છે એને સમજાવવાની ટ્રાય કરી છે, બરાબર છે. હમણાં જે ક્વેશ્ચન પૂછાયેલો હતો નીટની અંદર કે આ ટાઈપે તે કમ્પાઉન્ડ હતો, આની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ જોવા મળે, તો તમે દાખલા તરીકે ગેસ કરી લો કે આ તે ક્વેશ્ચન છે એની અંદર કઈ તો કે એલિમિનેશન, વિલોપન પ્રક્રિયા થાય છે. બીજી વસ્તુ સેડઝેપનો નિયમ છે એ આપણે લાગુ પાડી શકીએ છીએ, બરાબર છે. અને આ જે છે આલ્ફા અને બીટા, એમાંથી બીટા વિલોપન પ્રક્રિયા છે. તો આને ઓરિએન્ટેડ નીટ 2020માં ક્વેશ્ચન જે છે એ પૂછાયેલો. ઓકે, તો આઈ હોપ કે આ બધી વસ્તુ તમને લોકોને સરસ રીતે સમજાઈ હશે. તો મિત્રો, જયદીપ સર એક્સરે યુટ્યુબ ચેનલ વતી આપ સર્વનો આભાર માનું છું કે 1 કલાકનો સરસ મજાનો લેક્ચર છે તમે લોકોએ જોઈ અને સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશન કરેલી હશે, અને વારંવાર આને રિવાઇઝ કરતા રહેજો છોકરાઓ, જેથી કરીને તમે લોકો નીટ 2021 આ આપણું ટાર્ગેટ છે, બરાબર છે. ઓકે, અને જેટલા બને એટલા મેક્સિમમ માર્ક છે કેમિસ્ટ્રીની અંદર આપણે કવર કરી શકીએ એ હેતુથી આ પણ આપણે એવું કહી શકીએ પરફેક્ટ 4 માર્ક્સ. એનો એક ક્વેશ્ચન તો વિલોપન અથવા વિસ્થાપન પ્રક્રિયામાંથી મેજોરિટી હોય છે. ઓકે, તો એ આપણે સોલ્વ કરી શકીએ. તો અગેઇન આઈ રિક્વેસ્ટ બધા મિત્રોને, જો મજા આવી હોય તો પહેલાં લાઈક કરો, પછી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયો છે એને શેર કરો, જેથી કરી અને તમારી જેવા ઘણા બધા મિત્રો, આપણા ગુજરાતના મિત્રો જે છે એ નીટની ડેપ્થમાં પ્રિપરેશન કરી શકે. આ એ હેતુથી મૂકેલો છે, એકદમ ફ્રી છે, અને મેક્સિમમ જે લોકો આ વિડીયો જોવે છે એ આને શેર કરે, બરાબર છે, જેથી કરીને તમારા મિત્રોને પણ આ જોવાનો લાભ મળે. અને બીજી વસ્તુ એ કે આ એક આપણી પણ થોડી રિસ્પોન્સિબિલિટી બને છે કે કોવિડ-19ની પરિસ્થિતિની અંદર આપણે બીજાને થોડા હેલ્પફુલ થઈએ, એવો આ એક આદર્શ એફર્ટ્સ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જયદીપ સર અગેઇન આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક્સ. ઓકે, બાય, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.